મારું કહેવાનો મતલબ એ છે જો તો આ ભાઈને ચૂંટણી જીતી ગયું ને બધાને તન બાળી કરી દો, એનાથી પોપ્યુલેશન વધી જાય, મતે વધી જાય. અરે તું ઓલો સાયલો કે નહીં? હા હું તો એ સાયલો જો. ઓલો વસુલીભાઈની ગેંગમાં તો વસુલીભાઈ મારીને કાઢ્યો ઈ કે નહીં? આવાજ ભૈરા હે. કયું ગામ કયું યાર? આવાજ બધે ભૈરા હે. હવે કાંઈ કરવું પડશે હોય નહીં મને, બાકી આમાં કાંઈ વરે એમ નથી. ઓલો ચતુર ચમન ક્યારે કામ આવશે? હાલો એના આગળ જાય, એ તો ક્યાંક કામ લાગે. આની સલાહ લેવા જેવી છે. આ ખુદ આખા ગામને સલાહ દઈ દઈને લુખો થઈ ગયો છે. લેવા જેવી આની સલાહ. સીધી કમાની પર રિચાર્જના પૈસા પતી ગયા છે, ગેંગના છોકરા ભાગી ગયા, કોકને યાર સલાહ કોઈ લેવા આવતું નથી યાર. શું કરશું યાર? બહુ ટેન્શન વાળું કામ છે યાર. ચૂંટણી પાછી આવી ગઈ છે, આજે ભાઈ સલાહ લેવા નથી આવતું યાર. ઓહો ભાઈ, ઓળખાણ પડે? ઓળખાણ તો પડે ને ભાઈ, સલાહ તમને આપી હતી, મને ઓળખાણ ના પડે તમારી યાર? હવે આપણે હવે કંઈક કરવું હો, નવું જૂનું. હવે કાંઈ આમ રહ્યું નથી. અમે ઓલા વસુલીભાઈ ગેંગમાં હતો પેલે. શું જિંદગીમાં કાંઈ નથી રહ્યું કે તમારું કાંઈ નથી રહ્યું? જે સમજો એ બેમાં કાંઈ નથી રહ્યું. એ બધું મૂકવો આપણા કોઈ ટાઈમ નથી ભાઈ. મારે હમણાં પછી લંડનથી ફોન આવશે એટલે મારે ફોન કરવો પડશે. તમે બોલો. હા તમે બોલો જલ્દી, શું કામ છે તમારે યાર? મારે ટાઈમ નથી એટલો. આપણે ઓલી ચૂંટણી લડવી હવે. ચૂંટણી લડવી છે? હા હા તો કામ કરો, સાપર ગામમાંથી ફોર્મ ભરી લો. સાપર ગામ? હા અહીંયા જઈ ચનાભાઈને મળજો. ચનાભાઈને? હા માણસો આજ ક્યાં ગયા તમારા? એ બધા રજા ઉપર છે, ચૂંટણી હાલે છે ને, બધા ફોર્મ ભરીને બેઠા છે ભાઈ. ફોર્મ ભરીને બેઠા? આપણે કંઈ કરવું તો પડશે હો. કરો કરો ભાઈ કરો. બીજા તો હવે આપણે. ભલે 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 આવજો હો ભાઈ. હા હા. ચતુર ચમનના ડેલે. હા ચનાભાઈ મળશે ક્યાં? ઓલા ચનાભાઈ ને ઓળખો? ઓલા ઘરના ગાડી અગર હા ઈ પોતે. એ બેટા જો 10 રૂપિયાના ગાંઠિયા બાકી નાખીને હજી બેટા જ જાય, ખાઈને ગયા નથી જતા. પણ મોકો જોવે કઈ ભાગવું એમ. આ ઓલા જ ગયા? આઈ મને જ લાગે કોઈક ભાભો હશે આવ્યો તું. ફૂલ અપડેટ વાળો માણસ છે આ. હાલો જાય તો ખરી એના ઘર. ચનાભાઈ તમે? હા બોલો બોલો. તમે ફાઇનલ પાકું તમે જ છો? હા હું પોતે ચનાભાઈ. આપણે ચૂંટણીનો ફોર્મ ભરવાનો છે. અચ્છા ચૂંટણીમાં ફોર્મ ભરવું છે? હા સરપંચમાં. ભરી નાખશે, પણ પાર્ટી ફંડ ક્યાંથી લઈ આવશું? મારા ઘરેથી. તો પણ એમાં કાર્યકર્તા જે માણસો જે ગામમાં કામ હાલે છે, ગટરનું કામ હાલે છે, રોડનું કામ હાલે છે, સાફ સફાઈ હાલે છે, એ બધાના પૈસામાં તો થશે ને, મેળ થઈ જાય ને. કેટલા 200-300 રૂપિયા થઈ જાય છે? એટલે 200-300થી ચૂંટણી ના લડાતી હોય કાંઈ, તો લાખો રૂપિયા જોઈએ. લાખો રૂપિયા? હા લાખો રૂપિયા અહીંયા કેટલા દિવસથી જોયા નથી. આ ગટરનું કામ હાલે છે ને, એમાં જ ખાલી 26 લાખ રૂપિયા ગરી ગયા. 26 લાખ? માણસો અલગ, સફાઈવાળા અલગ, મારા તારા જેવા 2-4 જણા રાખ્યા હોય એ અલગ. પાર્ટી ફંડ તો જોઈએ જ ને. કાર્યકર્તા કામ કરે, ગામ ખાય, હું ખાવ, તું ખા, ખાસ કે નહીં? હા ખાવ તો હું જ ને. તો કયા ખાવાની વાત કરી આ? 100 રૂપિયાની નોટ જ જોઈએ ખાવાનું. દિવસથી. ફોર્મ ભરવામાં કાંઈ વાંધો નથી, ભરી નાખીએ, એમાં શું? હાલો નહીં તમે અકાઉન્ટમાં પડ્યા છે. અકાઉન્ટમાં આપણે મોરથી ગટરના કામથી ચાલુ કરી નાખીએ. હાલો તો હવે કરી નાખીએ. હાલો દેવરાઈ દે. હા ઉભર ઉભર, તું સરપંચ બની જા, મારો શું ફાયદો? હાલ ગટરું સાફ કરવામાં રાખી દે કા? ના ના એવું હું સરપંચ બની જાવ ને, ઉપસરપંચ તમને બનાવું ફાઇનલ. તો હાલો હાલો તો ને કાંઈ વાંધો નથી. હાલો આવું તો કરવું છે. ઘણા ટાઈમ પછી બકરો મળ્યો છે, કરી નાખું. એકાઉન્ટમાં જેટલા એટલા ખાલી કરી નાખું. ભાઈ ઓલા ગાંઠિયાના તો 10 દેતો જા.
અરે ભાઈ હમણાં તને કામ કેવું જોરદાર મળ્યું છે 10 નહીં તને 200 દઈશ કામ મળ્યું છે જો પૈસાથી નવડાવી દઈશ નંદુ શું કરસ એવું છું ભાઈ હવે આ કોણ છે એ તને ફોન નતો કર્યો ઓલા ભાઈનો ખતમ. ઓ હા શું કામ શું હાલે તારું બસ આઈલા રાખી જાઓ કામ આ ભાઈ આવ્યા છે આપણે કોન્ટ્રાક્ટનું ફંડે દેવાનું છે હા તો કામકાજને જોવા આવ્યા છે ગામમાં શું હાલે છે કામ અને ફોનમાં વાત થઈ ગઈ છે બધી હા થઈ ગઈ એ કામ કર તારું પેમેન્ટનું જે પણ છે ને ટોટલ આપણે સાઈડમાં બેહીને વાત કરીએ તારા કામ તો કરે જ છે માણસો હા અહીંયા ઉપર જ રહેશ ને તું હાલ આપણે સાઈડમાં બેહીને વાત કરીએ તને પૂરી ડિટેલ સમજાવી દઉં બેસ અહીંયા આવો બેસો જો આ ભાઈ છે હા આ ફોર્મ ભરે છે એ વાત તો બરાબર માવો તો ખવડાવો. આવો પછી યાર કોન્ટ્રાક્ટરનું બતાવી દે આપણે પછી ખાવાનું જ છે ગામનું પછી શું છે તારું પેકેજ છે ને આ જે કોન્ટ્રાક્ટનું ગટરનું કામ હાલે છે સાફ સફાઈને હાલે છે એ બધાનું પેકેજ કેટલાનું છે તારું મારું બધાનું પેકેજ 3.5 લાખનું બધાનું થઈને 3.5 લાખ તો તારો ખર્ચો હશે ને ના ના બધું આ થઈને. ગટારના પાઇપ બરાબર નહીં ખાય ને એ બધું એ એના ઉપર છે આપણે ખાલી એને પેમેન્ટ દઈ દેવાનું સાફ સફાઈનું શું છે આ બધું કરતાં જ આપણે આગળ ફોર્મમાં બધી ડિટેલ તો ભરવી જોશે ને હા. કે શું કરવાનું છે શું નહીં કરી દઈએ આપણે ગામ માટે 3.5નું છે ને હાલ તારા 9 પાસ કરાવી દેશે અને સરપંચ બનવું છે આપણે સરપંચ. થઈ જાય હું કહું એમ કરશો ને તો તમે એમને એમ જીતી જાઓ આ ઘરના પૈસા કબો કબ જઈએ સરપંચ બની તો જાય ને. આ પૈસા જો આના આવી જાય ને તો કોન્ટ્રાક્ટરના તો દેતા દે હું પણ આપણા હપ્તા ભરાઈ ગયા છે પૈસા આવ્યા ને તો ભાઈ દેખાય નહીં ભાઈ ડાયરેક્ટ બોમ્બ આ ભાઈ ચેક કર આવી ગયા ભાઈ. તારે આવી ગયા આવી ગયા મેસેજ વાગ્યો ને હવાઈ ગયો જોઈ લે એમાઉન્ટ બરોબર છે બરોબર ભાઈ તારું કામ પતી ગયું ને હા તારું પેમેન્ટ થઈ ગયું હા તારું કામ પતાવ નીકળવાનું કાંઈ એ વાત તો બધી મહિના સેટ ભલે ભલે એ વાત તો બધું બરાબર. હવે આપણે ગામની શું શું સમસ્યા છે એકવાર જાણી લઈએ સમય સંજોગે પથ્થર પેરી લેવા પડે મોટની વાતે પાયડા લાગે લેવું પડે આપણે હમણાં ફોર્મ ભરવાના છે તો હા ભાઈ હા તો ગામમાં છે ને શું શું સમસ્યા છે એ માટે મળવા નીકળ્યા છે તો તમારા ગામમાં શું સમસ્યા છે એ કહ્યું આ ભાઈ ફોર્મ ભરાયો છે તો તમારા ગામમાં સમસ્યા શું હોય? જો હમણાં ગટરનું પેકેજના 9 લાખ રૂપિયા અમે દેવડાવ્યા તો તમે તમારી શું સમસ્યા છે તમારા વિસ્તારની એ આ કયો અમારા વિસ્તારમાં તો કાંઈ સમસ્યા નથી બાકી ગામમાં એક આંતરરાષ્ટ્રીય સમસ્યા છે આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય એટલે સમજી લો ને કે ગામમાં 50% માળ વાંઢા છે 2 બાયડી વગરના છે એ તો છે યાર હા એ સમસ્યા તો છે મારું કહેવાનો મતલબ એ છે જો તો આ ભાઈને ચૂંટણી જીતી ગયું ને બધાને તન બાયડી કરી દે એનાથી પોપ્યુલેશન વધી જાય મતે વધી જાય વાત એ સાચી છે 3 બાયડીથી માણા નવરો નહીં અને છતાં એમ કહી શકે એ માણસ કે ભાઈ હું 3 બાયડી કેમ નભાડીશ તો જો તમે સરપંચ થાવ ને તો ત્રીજી બાયડીને નભાડવાની જવાબદારી પંચાયતની રાખો જાણે આની ન હોય ના, તો ના, એદી કામ કરવા આ વહી જાય એ આપણી ઘરેલું છે બીજી ઘણી બધી હોય ને જેમ કે ગટરનું અમે કર્યું ગટરની જરૂર જ નથી બાયું ન હોય તો ગટર શું કરશે પાણી ભલે એમ જાય બાયું વગર ને ગટરને શું કરવું પણ એવું નહીં ગટર બીજું દવાખાના છે ગામમાં પાણી છે આ બધી ચીજ ઘણું બધું આવે એમાં લાઇટ છે હા લાઇટની વાત મને યાદ આવ્યું જવું ભાઈ ગામમાં મેન રાતે કોઈ દી નેટ નથી હાલતું બરાબર ના, એ વાત થઈ ગઈ છે 5G નો ટાવર રિલાયન્સમાં આપણે વાત કરી છે જેના 3 ટાવર નાખવા છે 3 ટાવર આવે એક મારા ઘરે નાખ્યું આપણા ફરિયામાં આવી જશે મહેરબાની કરીને એનું કારણ છે કે હું રાતની દી સૂતો નથી વાંધો નહીં આપણે બતાવી દઈએ આમાં તમારા શું થશે એમાં થાય એ કે સરપંચમાં ભાઈ ફોન ભર્યો છે તમે લઈ દઈને વાત કરી નાખો હા બસ એ જ કાપો કહેવાનું થાય છે આપણે આને જો સરપંચમાં ફોર્મ ભર્યો હોય એક મતના 4000 અચ્છા તો તમારા કેટલા મત થશે મારા 100 મત જેવો તો હે કેટલા થાય એટલે હિસાબે એ રીત નથી આવડતું ને કાંઈ વાંધો નહીં
નવરા બેઠા બેઠા તમે કેલ્ક્યુલેટર મારી લેજો. વાંધો નહીં, આપણે લમસમમાં પતાવી દે. તમને 19 લાખ દઈ દે, હાલશે? થોડાક ઘટે. પછી આવ્યા પછી અમે તમારા જ છીએ ને, તમે અમારા છો. ના ના ના, આવ્યા પછી કોઈનું નથી ભાઈ. એ બધા જો. કીએ આ ભાઈ એવા નથી. 1 2 3 42 19માં મેં કીધું છે, પછી આપણે કરી નાખશું. એક કામ કરો ને, પેમેન્ટ કેશ લેશો કે ઓનલાઈન? Google. ઓનલાઈન કરતા ડિજિટલ ગૂગલ પે ગૂગલ પે કરી નાખો. તમારો નંબર દીધો ને કેટલા 19 કરી નાખો ને. કાંઈ નહીં થાગો પાછળ. તમે મારા ઉપર ભરોસો રાખો. સારો ભાગ છે ને એમાં. ના ના ભાઈ. આ ઓગળી. લૂંટી જ લેવાની વાત થઈ હવે. ના ના, એ પાછા તમે જાઓ છો ફરી. તમારે ટેન્શન ઓલી છૂટાઈ ગયા તમે. ગેરંટી તમારી એકેય મત બીજી ના ક્યાંય ન ફગે. જાઓ જો. ના છૂટાયા આપા જિંદગીમાં. ફગે નહીં ભાઈ. અરે પણ આપણે એને ઊભા રાખ્યા છે હો, તમારા ભરોસે. ના, ના. સમસ્યા જો ગામમાં હમણાં ઊભા પૈસા દેવરાયો. જો ભાઈ નાખ્યા આવી ગયા ગૂગલ પે. યાર તમને ન કીધું ને, સર્વે બહુ ડાઉન રહી. ના ના, આવી જાય. આ ઉપર હોય ને, ટ્રાફિકમાં હોય ને, એર ટ્રાફિકમાં. આ મેસેજ તો આવ્યો આવ્યો ભાઈ. આવ્યો ને. આવી ગયા. આ રે જો રૂપિયા જ દેખાડે. હા હા, આ બસ પણ મત ન જવા જોઈએ ક્યાંય. મત ભાઈ, એકે તમે ઝઘડે તો મને કહેજો. બરાબર ને, રાતે આપણે ગાંઠિયાનું ને ભજીયાનું ગાંઠિયા નહીં હાલે, ગાંઠિયા પૂરી શાક રાખો, પૂરી શાક રાખો. વાહ, તમારો ડિમાન્ડ એવું બાકી તમારો એરિયામાં બધાય રાજી તો થશે ને તમારે? બધાય રાજી થાય. હું કહું ને અહીંયા જ મત જો પડે. અમે આશા લઈને આવ્યા છીએ. ગામમાં તમને કોઈ દેખાણું મારા સિવાય? બધે મારા ભરોસે મૂકીને ગયા. અમે એટલે જ આખો ગામ આવ્યા છીએ કે અમારે જ્યાંથી તમને વધારે દેખાણા નહીં. મત શેરી મળતા ગલી હોય. કૂતરા મીંદડા ગાયો રખડતી, માણસ એક નહીં હોય. આપણે માણસના મત જોઈજો. માણસ જ દેખશું. આખું ગામ મારા ભરોસે મૂકીને ગયા. હાલો તો પૂરી શક્તિ ફાઇનલ. જો ભાઈ ભરોસો જો અમને. હાલો મહિરા ત્યારે. અને ગૂગલ પે તો કરાવી નાખ્યું છે. આપણું કામ થશે, આપણે દેશે કે નહીં વાંધો નહીં. ને પૂરી શાકનું થઈ જાય, આપણે વારી મૂકી. હાલો, ગૂગલ પેમાં તો પૈસા આવી ગયા છે. ના હરામ જિંદગીમાં આને એના ઘરના 8 કે 10 મત છે. પેટી ખોલશે ને ત્રણ જ નીકળશે. મને પાકી ખબર છે. હા, તમે છે ને ગાડી લઈને આપણે ગાંઠિયાવાળાને મળ્યા હતા ને, હા ત્યાં પૂગો. હું આ કોન્ટ્રાક્ટરને લઈને જાઉં છું, ફોર્મની કાર્યવાહી કરતો આવું, અને જ્યાં ગાંઠિયાવાળાને પૈસા દઈ દેજો ને. હો, હા 10 રૂપિયા મારે દેવાના. હવે આ લોકો અહીંયા પાછા આવશે તો કરીને, નકર મારા પૈસા ગયા. સરપંચ તો બનાવી જાય, બનવાનું હશે ત્યારે એના મોટું હાર થઈ જાય તો. આ ચીગા રોકડે રૂપિયો ઠાર લેવી ભાઈ. હે અહીંયા બધાને ઠાર કરી નાખ્યા. હો જામનગર ભોગું આવ્યો.